તો દોસ્તો નમસ્કાર, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો ઘણીવાર કેવું થાય છે કે આપણા વોટ્સએપ સ્ટેટસની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાના સ્ટેટસમાં લિંક કોઈ પણ પ્લેટફોર્મની મૂકે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે પછી એનીવે, ઓકે, તો આપણે એ લિંક ઓપન થતી હોતી નથી. ઘણીવાર એ લિંકનું પ્રિવ્યૂ બાજુમાં આપેલું હોય છે, https:// એવું બોલે, એની બાજુમાં લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીએ તો એનું રિવ્યૂ આપેલું હોય. જેમ કે આપણે કોઈ સોંગ હોય તો એનું રિવ્યૂ આપેલું હોય, એ રીતે મતલબ કે રિવ્યૂ આપેલું હોય એનું પ્રિવ્યૂ, તેના પર ડબલ ટેપ કરીએ અને પછી ઓપન પર ક્લિક કરીએ તો ખુલી જાય છે. પણ ઘણીવાર ફક્ત ને ફક્ત લિંક જ આવે છે અને એના પર ડબલ ટેપ કરીએ તો પણ એ ખુલતી નથી. તો ઘણીવાર ઘણા લોકો ટેકનિકલ ઉપયોગ કરે છે, ઘણા બુદ્ધિનો ઉપયોગ કરે છે, કંઈક ને કંઈક રીતે ઓપન કરે છે. પણ ઘણા લોકો એવા પણ હોય છે કે જેને નોલેજ નથી હોતું, જેથી જે તે લિંક વિઝિટ નથી કરી શકતા અથવા તો ખોલી નથી શકતા અથવા તો જે તે લિંકમાં શું છે તે જાણી નથી શકતા. તો આજના આ વિડીયોમાં આપણે એવા દરેક વ્યક્તિઓની પ્રોબ્લેમ સોલ્વ કરી આપવાના છીએ. એવા દરેક વ્યક્તિઓને આ સમસ્યાનો સામનો કરવો હવે પછી નહીં પડે. તો વિડીયો અંત સુધી જોજો. જો લોકો પહેલેથી જ આ સમસ્યાનું સમાધાન શોધી લીધું હોય તે વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો જાણવા, સમજવા અને શીખવા માગે છે, કંઈક નવું જાણવા માગે છે, તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે વોટ્સએપ ઓપન કરીશું. ઓકે, અહીંયા આપણે નીચે અપડેટ ટેબ એટલે કે સ્ટેટસવાળા ટેબમાં જઈશું, જેનું નામ અપડેટ છે. ડબલ ટેપ કરીશું. ઓકે, અહીંયા એક ચેટ ઓપન, સોરી, એક ગ્રુપમાં આ બધા જો આ બધા સ્ટેટસો અહીંયા બતાવે છે અને નીચે ચેનલો બતાવે છે. તો આપણે કોઈ પણ એક સ્ટેટસ ઓપન કરીએ કે જેના અંદર લિંક મૂકેલી હોય. ઓકે, તો આ રીતે થોડુંક ઓકવર્ડ પડે છે. તો આપણે વોટ્સએપમાંથી જ કોઈ પણની ચેટ ઓપન કરી નહીં, મતલબ કે ચેટના બાજુમાં સ્વાઇપ કરીએ તો સ્ટેટસનું ઓપ્શન આપણને મળે છે. જુઓ, Kato Limbagia, 6:47 p.m. Hi, 100 message. ઓકે, તો આ ચેટની બાજુમાં તમે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરશો તો તમને ઓપ્શન મળશે ડાયરેક્ટ સ્ટેટસમાં જવાનું. જુઓ, Kato Limbagia status, one new update. Button. આના પર ડબલ ટેપ કરીશું એટલે સીધે સીધું જ સ્ટેટસનું ઇન્ટરફેસ ઓપન થઈ જશે. જુઓ, WhatsApp. Satni Music, https://yahoo.be/j6lt. તો જુઓ, આની અંદર પ્રિવ્યૂ જે મેં તમને કીધું હતું તે બતાવે છે. જુઓ, Satni Music Studio, 36 likes, 15 comments, folded hands. Reply. ઓકે, તો તમે આ પ્રિવ્યૂ પર ડબલ ટેપ કરશો અને પછી તમને ઓપનનું બટન મળશે. તો ઓપન કરશો તો તમારે થઈ જશે. પણ માની લો કે આ પ્રિવ્યૂ તમને નથી મળતું, ફક્ત HTTP વાળું ઇન્ટરફેસ આવે છે, તો તમારે શું કરવાનું? તો ચાલો જાણીએ. તો એને તમારે ડબલ ટેપ ટુ હોલ્ડ એન્ડ લોંગ પ્રેસ કરવાનું છે. જે HTTPS/ બોલે છે ને એને. જો હું કરું, હું લોંગ પ્રેસ કરી રહ્યો છું. Open in browser. Cancel. Open. Button. ઓકે, સોરી. Cancel. But sat HT. Open in browser. તો HTTP પર ડબલ ટેપ કરશો તો ઓપન વિથ બ્રાઉઝર આવશે. તો તેમાં કેન્સલ કરી શકો, ઓપન કરી શકો. પરંતુ આપણે એવું કરવાનું નથી. કેન્સલ કરી નાખીએ. Open in browser. Open. Cancel. Satni Music Studio. 36 https
Slash out of.